હેલો ફ્રેન્ડ્સ, આરોગ્ય તીર્થમાંથી સુષ્મા હિરપરા। મેં જેમ વાત કરી તમને આજે આપણે છાશ વિશેનું હું તમને માહિતી આપીશ। છાશ દહીંમાંથી જ બને છે, બધા જાણીએ છીએ। ઘરે જ આપણે દૂધ મેળવીએ અને દહીં નાખીને જમાવીએ, બરાબર છે। મલાઈ કાઢી નાખીને બનાવો, મલાઈ સાથે બનાવો, એમાં જે મહત્ત્વ છે એ પાણી કેટલું ઉમેરવું એ છે। હવે આપણા આયુર્વેદમાં એવું લખેલું છે કે સ્ત્રોતઃ સુતક્ર શુદ્ધેશુ, એટલે તક્ર એટલે છાશ ગણાય છે, પણ છતાં પણ તક્ર અને છાશમાં તફાવત છે। છાશમાં ખૂબ વધારે પાણી હોય છે, એટલે આ ફરક છે। પણ છતાંય જે છાશ તક્રના ગુણ છે એમાંથી ઘણા બધા છાશમાં આવે છે કે તમારા સ્ત્રોતસોને શુદ્ધ કરે છે, જે તમારું કોલેસ્ટ્રોલને બધું ઘટાડવામાં મદદ કરે છે। તમે જે ખાઓ છો એ ચરબીવાળા આહાર છે એને પચાવવામાં મદદ કરે છે। હવે પ્રશ્ન એ આવે છે કે દરેક સિઝનમાં છાશ લેવાય કે નહીં? શિયાળામાં પણ છાશ લઈ શકાય। એમાં તમારે શું એડ કરો તો તમે લઈ શકો? તો એમાં તમે મરીનો પાવડર અને સંચળ નાખી દો તો સરસ રીતે તમને ડાયજેસ્ટ થઈ જશે। ઇવન એમાં તમે થોડો ફુદીનો એડ કરો તો પણ ચાલે। ઉનાળો છે તો એમાં તમે જીરા અને નમકવાળી છાશ પી શકો। જીરું શેકીને એનો પાવડર બનાવીને કાં તો ધાણા જીરાના પાવડર સાથે બનાવી શકો। ઉનાળામાં તમે એમાં થોડી સાકર પણ નાખીને પી શકો કે જેથી તમારા શરીરમાંથી પિત્ત ઓછું થાય। હવે ઉનાળામાં તમે આ પીવાય। હવે ધારો કે ઘણીવાર જેને વાયુ થાય છે તો એ લોકો માટે ગંઠાડા અથવા તો સૂંઠ નાખીને બનાવવાનું છે। હવે એક વજન ઉતારવાના ઉપાયમાં પણ જમ્યા પહેલાં તમે ગંઠોડાવાળી છાશ પીવો ને તો પણ એ તમને બહુ જ મદદરૂપ થાય છે। એટલે જમ્યાના થોડી વાર પહેલાં એક ગ્લાસ મીઠા અને પીપરામૂળવાળું છાશ પી લો અને પછી તમે જમો તો ધીમે ધીમે તમારું વજન પણ ઘટતું જાય છે। આ બધા પ્રયોગો કરીને તમે મને કહેજો કે તમને કેટલો ફાયદો થયો।